નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે જો તમારી કોઈ જમીન હોય અને એમાં તમારા એક કરતા વધારે નામ હોય અને કોઈ એક વ્યક્તિએ તમારી મંજૂરી વગર તમારી જમીન જે છે 7/12 નામ કમી કરાવી દીધા હોય અથવા તો એ જમીન જે છે તમારી મંજૂરી વગર વેચી નાખી હોય, બોગસ દસ્તાવેજ કરીને જમીન વેચી નાખી હોય અથવા તો નામ કમી કરાવી દીધા હોય તો એવા સંજોગોમાં તમારે શું કરવું જોઈએ। બીજી વસ્તુ ખાસ કહી દઉં કે આવી રીતના કોઈ કામ કોઈએ કર્યું હશે, બોગસ દસ્તાવેજ કરી અને મંજૂરી વગર કોઈ જમીન વેચી નાખી હોય અથવા તો નામ કમી કરાવી દીધા હોય તો એ લેન્ડ ગ્રેબિંગનો કાયદો જે છે એ લાગુ પડે અને એને મિનિમમ 10 વર્ષની જેલ થઈ શકે છે। પરંતુ સૌપ્રથમ તો આપણે એ સમજવું પડશે કે ભાઈ બોગસ દસ્તાવેજ કોને કહેવું અને એવી રીતના મતલબ કે બોગસ દસ્તાવેજો થયું હોય તો તમે કાયદેસર કાર્યવાહી કરી શકો છો। કાયદેસર કાર્યવાહી તમારે ક્યાં કરવી એના વિશે વિગતવાર વાત કરીશું, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ તો મિત્રો આપણે એ જાણી લેવું જરૂરી છે કે ખોટું દસ્તાવેજ કોને કહેવાય, કારણ કે ખોટું દસ્તાવેજની વિશે તમને માહિતી હોય તો જ તમે સામે વ્યક્તિ વિરુદ્ધ તમે કાયદેસર કાર્યવાહી કરી શકો છો। બાકી ખોટું દસ્તાવેજની જાણ ના હોય તો તમે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી શકો નહીં। એટલા માટે ખોટું દસ્તાવેજ કોને કહેવું, બોગસ દસ્તાવેજ કોને કહેવું એના વિશે માહિતી હોવી જરૂરી છે। તો એના વિશે વાત કરીએ મિત્રો તો કોઈ પણ 7/12 કોઈ પણ ખેતીની જમીન હોય અને એમાં 7/12 જેનું નામ ના હોય તેવી વ્યક્તિ તે જમીનમાંથી મૂળ માલિકના નામ એની મંજૂરી વગર કરાવી નાખે અથવા તો બોગસ દસ્તાવેજ કરાવી અને જમીન વેચી નાખે તો એવા દસ્તાવેજને બોગસ દસ્તાવેજ અથવા તો ખોટું દસ્તાવેજ કહેવામાં આવે છે। આવા દસ્તાવેજ કરવા વાળા કોઈ પણ વકીલ હોય તો એ પણ સજાને પાત્ર ગણાય છે। હવે બીજા ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો દાખલા તરીકે માની લો કે મારી જમીન હોય અથવા તો આપની જમીન હોય અને આપની અથવા તો મારી મંજૂરી વગર બીજા વ્યક્તિ જે છે એ પોતાની સહી કરી અને નામ કમી કરાવી નાખે મૂળ માલિકના અથવા તો જમીન વેચી નાખે તો આવા દસ્તાવેજને બોગસ દસ્તાવેજ કહેવામાં આવે છે। ત્યાર પછી આગળ બીજા ઉદાહરણથી વાત કરીએ તો એમાં ખોટા સાક્ષી હોય, એમાં ખોટા સાક્ષીની સહી કરેલી હોય, દસ્તાવેજ વખતે મૂળ માલિક હાજર ન હોય, તેની ક્યાંય પણ સહી ન હોય, આવા દસ્તાવેજને ખોટું દસ્તાવેજ કહેવામાં આવે છે। તો એવા સંજોગોની અંદર તમારે એ વ્યક્તિ વિરુદ્ધ તમારે શું કરવું જોઈએ, કાયદેસર કાર્યવાહી કેવી કરવી તો કેવી રીતે કરવી જોઈએ, બરાબર, ક્યારે તમે કરી શકો છો, મતલબ કે તમે કાયદેસર કાર્યવાહી કરવી હોય બરાબર તો શું શું બાબતો હોવી જોઈએ। તો સૌપ્રથમ તો તમારા 7/12 જે નકલ છે એમાં તમારું નામ હોવું જરૂરી છે। જો 7/12 નામ ન હોય, જમીનની જે 7/12 નકલ હોય એમાં નામ ન હોય તો તમે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ તમે અરજી કરી ન શકો, કોઈ પણ દાવો કરી શકો નહીં। એટલા માટે સૌપ્રથમ તમારું 7/12 નામ હોવું જોઈએ, મતલબ કે માલિકી હક તમારો જમીનમાં હોવો જોઈએ। તેવા સંજોગોમાં તમારી મંજૂરી વગર કોઈ વ્યક્તિએ નામ કમી કરી દીધા હોય અથવા તો જમીન વેચી નાખી હોય તો એના સામે તમે કાયદેસર કાર્યવાહી કરી શકો છો। એવા સંજોગોમાં તમે કાયદેસર કાર્યવાહી કરી શકો છો। કેવી રીતે કરવી તો કે તમે લેન્ડ ગ્રેબિંગનો કેસ કરી શકો છો, જેના માટે તમારે સિવિલ કોર્ટ જવું પડે છે। આવા કેસમાં તમારે અહીંયા મામલતદાર કોર્ટમાં કે પ્રાંત અધિકારીમાં તમારે અરજી માન્ય નથી ગણાતી, એના માટે તમારે સિવિલ કોર્ટમાં અથવા તો હાઈકોર્ટમાં જ તમારે જવાનું હોય છે, બરાબર। તો લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવા માટે સૌપ્રથમ તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે। ઓનલાઈન અરજી તમારે ક્યાં કરવાની તો કે એના માટે સરકારે અહીંયા 2020માં એક વેબસાઇટ બહાર પાડી છે, તમે જોઈ શકો છો, iora.gujarat.gov.in। આ વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે અને ત્યાં તમારે નવી અરજી પેલું જ ઓપ્શન હશે કે નવી અરજી કરો, તો એના ઉપર તમારે ક્લિક કરી નવી અરજી કરવાની છે। માંગ્યા મુજબ તમારે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે અને લાસ્ટમાં તમારે જે પણ ફી હશે બરાબર એની સરકારી એ તમારે ઓનલાઈન પે કરવાની રહેશે। અને મેક્સિમમ માની લો કે ભાઈ આ કેસ જે છે તમે ત્યાર પછી તમારે સિવિલ કોર્ટની અંદર તમારે જવાનું રહેશે, પરંતુ સિવિલ કોર્ટની અંદર તમે જશો તો ત્યાર પછી કેટલા સમયમાં, ઘણા બધા ખેડૂત મિત્રોને પ્રશ્ન હશે કે ભાઈ કેટલા સમયમાં આનો નિકાલ આવી જાય, તો મેક્સિમમ 6 મહિના જેટલો સમય લાગે, 6 મહિનાની અંદર જે છે એનો નિકાલ આવી જવો જોઈએ તેવું આ જે લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 જે છે એમાં પ્રાવધાન છે। એટલે 6 મહિના સુધીમાં તમારો જે પણ નિકાલ હોય એ આવી જતો હોય છે। પરંતુ એક પ્રેક્ટિકલ કરીને બતાવી દઉં શોર્ટની અંદર કે ભાઈ તમારે સૌપ્રથમ જે છે આ વેબસાઇટ જે છે ટાઈપ કરીને અરજી ક્યાં કરવી એના વિશે થોડી જાણકારી આપી દઉં। તો સૌપ્રથમ તમારે ન આવડતી હોય, તમને ન આવડતી તો તમે કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન જે અરજી કરતા હોય તો ત્યાંથી તમે કરાવી શકો છો, પરંતુ તમારી રીતે તમારે કરાવવાની હોય તો તમારા મોબાઈલમાં તમે આ વેબસાઇટ ટાઈપ કરો iora.gujarat.gov.in। ત્યાર પછી તમે જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન જે છે તો એના ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે।
એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા નવી એપ્લિકેશન રહેવા દેવાનું છે અને અરજીનો હેતુ જે છે એ તમારે અહીં નીચે સ્ક્રોલ કરશો તો ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 એ તમારે અહીંયાથી પસંદ કરવાનો છે. અરજીનો પ્રકાર પણ સેમ એજ આવશે, એમાં બીજો કોઈ ડિફરન્ટ નહીં આવે. ત્યાર પછી તમારે અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરવાનો, ઈમેલ આઈડી કમ્પલસરી છે તો ટાઈપ કરવાની અને અહીંયા જે કેપ્ચા કોડ છે કેપ્ચા કોડ ટાઈપ કરી અને જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. બરાબર, આ પછી તમારી મુખ્ય માહિતી તમારે ભરવાની રહેશે. ત્યાર પછી તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને તમારા લાસ્ટની અંદર તમારે જે પણ ફી હોય એ ફી ભરવાની રહેશે. બરાબર, સિમ્પલ અરજી છે, બહુ કોઈ ડિફિકલ્ટ વસ્તુ નથી કઈ. તો આ પ્રમાણે તમારે અરજી ઓનલાઈન કરવાની છે અને ત્યાર પછી તમારે સિવિલ કોર્ટની અંદર તમારે કેસ દાખલ કરવાનો છે. સિવિલ કોર્ટની અંદર કેસ દાખલ કરશો એટલે મેક્સિમમ જે છે એ 6 મહિના જેવો સમય લાગે છે. 6 મહિનાની અંદર તમારું કોઈ પણ કેસ હોય એ તેનો નિકાલ આવી જતો હોય છે. તો વિડીયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.